તો સુરત જિલ્લાના કડોદરામાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં એક માસૂમ બાળકી ખાબકતા કરુણ મોતની ઘટના સામે આવી છે। શ્રીનિવાસથી શિવમ નગર જતા માર્ગ પર આવેલા ખાડામાં રમતા રમતા બાળકી પડી ગઈ હતી અને સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવીને બાળકીને બહાર કાઢી સંજીવની હોસ્પિટલમાં ખસેડી હતી। જો કે હોસ્પિટલના તબીબે બાળકીને સારવાર દરમિયાન મૃત જાહેર કરી હતી। તો મૃતક બાળકી શિવમનગરમાં રહેતી વૈશાલી હોવાનું સામે આવ્યું છે। બાળકીના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે ખાડા અંગે અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। એક માસૂમ બાળકીનો જીવ જતા છતાં પણ આ નઠારા તંત્રને કોઈ પણ જાતનો ફરક પડ્યો નથી। આ દુર્ઘટનાએ સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। તો સાથે જ આ દુર્ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ખાડા રાજે લીધો બાળકીનો जीव। सूरत शहर ની હવે मैं और मेरा बड़ा लड़का और मेरी मम्मी तीनों लोग हॉस्पिटल गए हुए थे। तो हॉस्पिटल गए हुए थे तो अभी हम लोग हॉस्पिटल से आ रहे थे तो मेरी वाइफ घर पे ही है। तो बच्ची क्या है, घर का ग्रिल खोल लेती थी, 1.5 साल की बच्ची घर का ग्रिल खोल लेती है। तो वो बाहर उसी गड्ढे में जल भराव है, उसी में जाके वो गिरी। कब से गिरी ये कोई फिक्स नहीं है, लेकिन मैं जब घर पे पहुंचा तो वहाँ पे देखा कि लोग उसको लेके हॉस्पिटल जा रहे थे। तो मैं सीधा संजीव